તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। માર્કેટની ચર્ચામાં હું નિશા આપનું સ્વાગત કરું છું। મારી સાથે મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાયા છે અને આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે ટાટા ઇન્વેસ્ટમેન્ટના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર વિશાલ જાજુ। વિશાલજી, સ્વાગત છે આપનું। હાલમાં જ આપણે જોઈ રહ્યા છે ઇન્ફ્લેશન, મોંઘવારી, આ એક મોટો પ્રશ્ન બધા જ સેન્ટ્રલ બેન્કર્સને થઈ રહ્યો છે। જે રીતે હવે નવા આંકડા સામે આવી રહ્યા છે, બીજી બાજુ ડેલ્ટા વર્ઝન અથવા તો કહી શકીએ કોવિડના કેસીસ ગ્લોબલી વધી રહ્યા છે, થોડું અસમંજસ છે। અત્યારે તમે આ બધા ક્યુઝને કઈ રીતે મૂલવી રહ્યા છો? ગુડ મોર્નિંગ નિશા, સવાલ તમારો એકદમ ટુ ધ પોઈન્ટ છે। આપણે પહેલા ઇન્ટરેસ્ટ રેટ્સની વાત કરીએ તો જે 26મી ઓગસ્ટની આસપાસ જેક્સન હોલ કોન્ફરન્સથી યુએસમાં તો એક ટ્રેન્ડ ક્લિયર આવ્યો કે જે માર્કેટને ભય છે કદાચ ટેપરિંગ જલ્દી ચાલુ થઈ જાય કે કદાચ જે ફ્લોઝ જે છે એફઆઈએસનો એની ઉપર ઇમ્પેક્ટ આવે, બટ ગ્રેજ્યુઅલી આપણે જોઈએ તો આ જે લોઅર ઇન્ટરેસ્ટ રેટ છે એ કદાચ થોડો સમય હજી રહે, કારણ કે હજી પણ કોવિડની વેવ્સની અનિશ્ચિતતા ઘણી બધી છે। ગ્લોબલી પણ આપણે એ આંકડાઓ જોઈ રહ્યા છે કે ડેવલપ્ડ ઇકોનોમીઝમાં કોવિડના ફિગર્સ વધી રહ્યા છે, ડેલ્ટા વેરિયન્ટના ફિગર્સ વધી રહ્યા છે। હવે આપણે ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો ગયા અઠવાડિયે એક અનાઉન્સમેન્ટ આવી કે ઇન્ડિયાઝ પ્રાઇવેટ સેક્ટર બેંક is offering residential home loan rates 6.5%। આઈ ગેસ 10 વર્ષ પહેલા આ રેટ 10%, 11%ની રેટમાં રહેતો હતો અને 20 વર્ષ પહેલા લોકો 13 ને 14% પણ વ્યાજ લઈને પોતાનું ઘર, વ્યાજ ઉપર પૈસા લઈને પોતાનું ઘર લેતા હતા। તો આજે 6.5% ઉપર જે ફાઇનાન્સિંગ રેસિડેન્શિયલ સેગમેન્ટમાં હોમ લોન માટે મળી રહ્યું છે એ એક દર્શાવે છે કે that particular bank and the banker is thinking કે એક તો રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં સારી એવી તેજી છે જે અત્યારે પિકઅપ લીધી છે, અને બીજી વસ્તુ લો ઇન્ટરેસ્ટ રેટ્સ ભારતમાં પણ થોડા સમય સુધી હજી રહેશે। ઇમિડિયેટલી કે શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મમાં કદાચ રેટ હાઇક નહીં આવે અને આ એક ટ્રેન્ડ રહેશે। અને ઓવરઓલ એક લો ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ જે બન્યું છે એના લીધે જે આંતરપ્રિનરલ સ્પિરિટ જે છે એ પિકઅપ થયા છે। તમે જુઓ કે મેક્સિમમ જે ફંડ રેઝિંગ થઈ રહ્યા છે અનલિસ્ટેડ સ્પેસમાં થઈ રહ્યા છે અત્યારે, કે જે હિસાબે ક્લોઝ આવી રહ્યા છે તો તે હિસાબે આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે। એન્ડ કમિંગ ટુ યોર સેકન્ડ ક્વેશ્ચન કે વિથ રિગાર્ડ ટુ રાઇઝ ઇન કોમોડિટી પ્રાઇસ, તો અત્યાર સુધી વેધર યુ ટોક ઓફ મેટલ્સ, વેધર યુ ટોક ઓફ એની અધર કોમોડિટી, ફેરસ, નોન ફેરસ, યસ ધેર હેઝ બીન હાઇક્સ। કન્ટેનર જે ફ્રેટના જે ભાવ છે તે પણ ઉપર છે, અત્યાર સુધી મેનેજ થયા છે। અહીંથી જો બહુ મોટો સ્પાઇક આવે તો ડેફિનેટલી ઇમ્પેક્ટ આવશે, બટ ટિલ ડેટ દે હેવ મેનેજ્ડ વેલ। And again, I would like to answer it in different way કે જે હિસાબે જે કોવિડની ફર્સ્ટ વેવ આવી ત્યારે જે જોબલેસનેસનો ભય હતો કે સેલરી કટ્સનો ભય હતો, આજે તમે જુઓ તો જોબ ફિગર્સ આર એટ રેકોર્ડ હાઈ લેવલ, અને જે હિસાબે આઈટી સેક્ટરમાં સેલરી હાઇક્સ થઈ રહ્યા છે, મલ્ટીફોલ્ડ સેલરી હાઇક્સ આઈટી સેક્ટરમાં થઈ રહ્યા છે, તેનો કાસ્કેડિંગ ઇફેક્ટ હવે બીજા બધા સેક્ટર્સમાં પણ આવશે, વેધર ઇટ ઇઝ હાઉસિંગ, વેધર ઇટ ઇઝ ઓટોમોબાઈલ, some amount of flow funds will happen there also. So overall ઘણા બધા સેક્ટર્સ જે ઇકોનોમીમાં ત્યારે પાર્ટિસિપેટ નહોતા કરી શકે, I see traction happening in them. બસ સર, વિશાલજી એક પાસું અહીંયા આપણને જે મેઇન ઇન્ટરેસ્ટ રેટના ફ્રન્ટ ઉપર દેખાઈ રહ્યું છે કે આપણે અત્યારે મેઇન આપણા ઇન્ટરેસ્ટ રેટને ડિરાઈવ કરી રહ્યા છે ગ્લોબલ સેન્ટ્રલ બેંકની સાથે, અને જે પ્રમાણે આપણે યુએસ જોઈએ, યુરોપ જોઈએ કે પછી ઇવન આપણા એશિયન કન્ટ્રીઝ પણ જોઈએ, એ તરફથી હજુ પણ એમના જે સ્ટિમ્યુલસીસ છે અને એમના ઇન્ટરેસ્ટ રેટના રિજીમ છે એને એક નીચેની તરફ લઈ જવા માટેની રાખવા માટેની તૈયારી છે। હવે એની સામે આપણે જોઈએ તો આપણે ત્યાં આ બધા જ ગ્લોબલ માર્કેટની પણ લિક્વિડિટી એટલી બધી આવતી દેખાઈ રહી છે, તો શું લાગે છે કે જ્યારે આ પ્રકારના લિક્વિડિટી ઉપર કોઈ કર્બ આવશે ત્યારે પરિસ્થિતિ કેવી રીતે આપણે જોવી જોઈએ, અને આપનો મત શું બની રહ્યો છે? જે પ્રમાણેનો સિનારીઓ છે કદાચ હજુ આપણે બીજા 6-1 મહિના તો એવા જોઈએ જ છીએ કે જ્યાં આપણને કોઈ લિક્વિડિટી ઘટતી નહીં દેખાય? યસ, આઈ એગ્રી વિથ યુ, કારણ કે લિક્વિડિટી કોઈ પણ ઇકોનોમી કે કોઈ પણ સેન્ટ્રલ બેન્કર ત્યારે પુલ બેક કરે વેન હી ઇઝ એબ્સોલ્યુટલી કોન્ફિડન્ટ કે હવે ઇકોનોમી પોતાની મેળે પોતાના પગ ઉપર ઊભી થઈ રહી છે, હવે કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા આવશે નહીં। બટ વેન વી સી યુ હેડ કોવિડ વેવ 1, પછી કોવિડ વેવ 2 અને વેવ 3 ના ફિગર આવી રહ્યા છે, તો આવા અસમંજસના સમયમાં, આવી અનિશ્ચિતતા સમયમાં કોઈ પણ સેન્ટ્રલ બેન્કર ઇમિડિયેટ જે પુલ બેક કરવાનું ડિસિઝન લેશે એ નહીં લેશે। He will observe for a while, and જ્યાં સુધી કન્સિસ્ટન્ટલી થોડા સમય સુધી
કન્ટિન્યુઅસ કમ્ફર્ટ ફેક્ટર નહીં આવે ત્યાં સુધી લિક્વિડિટી પુલબેક નહીં થવું જોઈએ. તો હવે તમે આપણા માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે તમે જો ગ્લોબલી ભલે કેટલો પણ ઉતાર ચઢાવ હોય, આપણા માર્કેટ એક વન વે તેજીમાં છે. એક ઘટાડો આવે પણ છે તો પણ એ માઇનર હોય છે, કોઈ એવો મેજર ઘટાડો નથી. શું આપણે નવી તેજીમાં છીએ કે એક નાનો ઘટાડો જરૂરી છે? કઈ રીતે મૂલવો છો અત્યારે માર્કેટને? આપણા માર્કેટની વાત કરીએ તો મને લાગે છે કે આપણા માર્કેટમાં સેક્ટર રોટેશન ઘણું બધું થઈ રહ્યું છે. કે છેલ્લા ઘણા સમયમાં તમે જો તો સ્મોલ કેપ મિડ કેપમાં તેજી હતી and large caps were actually not that active. પણ છેલ્લા એકાદ મહિના પહેલા જે કરેક્શન આવ્યું એમાં થોડો ટ્રેન્ડ બદલાયા છે. હવે લાર્જ કેપ સ્ટોક્સમાં થોડી મૂવમેન્ટ આવી છે. સ્મોલ કેપ મિડ કેપ યુઝ્યુઅલી આર નોટ ધેટ મૂવિંગ અપ કે એવા બધા સ્ટોક્સ કે કન્ટિન્યુઅસ ફિલ્ટર્સમાં, અપર સર્કિટમાં કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટમાં નથી રહી રહ્યા. બટ એક ટ્રેન્ડ દેખાઈ રહ્યું છે કે ઘણા બધા સેક્ટર્સ જે છે કે જે છેલ્લા 10 કે 12 વર્ષમાં નહોતા ચાલ્યા, they have started participating. એક્ઝામ્પલ ટેલિકોમ લાસ્ટ 2-3 વર્ષમાં જે છે એને પાર્ટિસિપેટ કરવાનું ચાલુ થયું છે. બીજી વસ્તુ કેપિટલ ગુડ્સ થી સંકળાયેલી કંપનીઝ જે છે ત્યાં હવે આપણે જોઈ રહ્યા છે કે કમેન્ટ્રીઝ મેનેજમેન્ટ તરફથી પોઝિટિવ આવી રહી છે, ઓર્ડર ઇનફ્લોઝ વધી રહ્યા છે અને ધીમે ધીમે ઇકોનોમીમાં ગ્રોસ કેપિટલ ફોર્મેશન થઈ રહ્યું છે. સ્ટીલ, સિમેન્ટ, મેટલ્સ ઘણા બધા સેક્ટર્સમાં હવે આપણે જોઈ રહ્યા છે કે કેપેસિટી એક્સપાન્શન થઈ રહ્યું છે. અને બેસ્ટ પાર્ટ અક્રોસ સેક્ટર્સ એક કોમન વસ્તુ છે કે કંપનીઝ આર લુકિંગ એટ ડીલિવરેજિંગ ધ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ ઉપર જે ડેટ જે છે એ ઓછું કરવા માંગે છે. નો કંપની ઇઝ લુકિંગ એટ ટેકિંગ એડિશનલ ડેટ. જે 2003 થી 2008 સુધી ઘણા બધા કોર્પોરેટ્સે મિસ્ટેક કરેલી, તો એવી મિસ્ટેક હવે નથી કરી શકતા. દે વોન્ટ ટુ કીપ ધ બેલેન્સ શીટ ઇન શેપ અને જે પણ કેશ ફ્લોઝ આવી રહ્યા છે એને પોતાનું ડેટ ઓછું કરવા માટે. આજે આપણે જોઈએ તો ઇન્ડિયાઝ લાર્જેસ્ટ સિમેન્ટ કંપની, સિમેન્ટ, આઈ હેવ ટેકન સિમેન્ટ એક્ઝામ્પલ કે સિમેન્ટ ઇઝ વેરી કેપેક્સ ઇન્ટેન્સિવ ઇન નેચર. જેને છેલ્લા 5 વર્ષમાં અક્રોસ એક્વિઝિશન્સ કરેલા, that cement company is actually getting debt free. તો આટલા એક્વિઝિશન કર્યા પછી આજે કંપની ડેટ ફ્રી થઈ રહી છે. અને હવે જો રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ જો સારી આવે, so then look at the cash flows that the company and the sector, whole sector will generate. So second, so આવા ઘણા બધા સેક્ટર્સ જે છે જે છેલ્લા 10 થી 12 વર્ષમાં પાર્ટિસિપેટ નહોતા કર્યા, they are participating right now. It includes capital goods, certain mid cap metal names, real estate અને એક ડાર્ક હોર્સ આખા સેક્ટરમાં થઈ શકે છે તે છે ટેક્સટાઇલ સેક્ટર. છેલ્લા 5 વર્ષ પહેલા જે ઇન્ડિયા માટે કેમિકલ સેક્ટરમાં જે તેજી ચાલુ થઈ હતી અને આપણે બધાને લાગતું હતું કે આ સિક્લિકલ રહેશે કે સ્ટ્રક્ચરલ રહેશે કે ચાઇનામાં બાઉન્સ બેક કરશે નહીં કરશે, that same movement today is there for the textile sector. તો ટેક્સટાઇલ થી સંકળાયેલી કંપનીઝ જુઓ તો એમાં જે હિસાબે PLI સ્કીમ આવી રહી છે, આપણે વારાફરતી આપણે જોઈએ તો ફેબ્રુઆરીમાં યુનિયન બજેટમાં આવેલું કે 7 મેગા ટેક્સટાઇલ પાર્ક સેટઅપ થશે. પછી એક ગવર્મેન્ટ તરફથી સ્ટેટમેન્ટ આવ્યું કે ઇન્ડિયામાં જે હિસાબે ટેક્સટાઇલ સેક્ટર લેબર એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે તો તે હિસાબે આ સેક્ટરની કેપેસિટીને 10 ગણી કરવી જોઈએ. એવું એક એટલીસ્ટ ગવર્મેન્ટનો થોટ પ્રોસેસ વિઝન છે. એને ઇમ્પ્રુવ કરવા માટે એક PLI સ્કીમ લાવવામાં આવી છે. અને હવે ઘણા બધા ગ્લોબલ ફેક્ટર્સ એવા થઈ રહ્યા છે કે ચાઇના ફેક્ટર ગણી લો કે પછી પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનું સ્ટેટસના લીધે એક ડ્યુટી લગાડવામાં આવી છે યુરોપિયન કન્ટ્રીઝ તરફથી ત્યાંના ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ ઉપર. તો ઓવરઓલ એક એન્વાયરમેન્ટ એવો બની રહ્યો છે કે આ પર્ટિક્યુલર સેક્ટરથી સંકળાયેલી કંપનીઝ માટે એક સારો એવો સમય બની રહ્યો છે. કેન દે બી ઓન અ રોલ ફોર ધ નેક્સ્ટ 2, 3, 5 years? મેબી 1-2 years ડેફિનેટલી યસ. એ પછી આપણે રિવ્યુ કરવું પડશે. બટ એવો સિનારીઓ 5 વર્ષ પહેલા કેમિકલ સેક્ટર માટે પણ ચાલુ થયેલો અને કેમિકલ્સ કંપનીઝ વી હેવ સીન કે એક વન વે રિટર્ન મલ્ટી બેગર્સ ત્યાંથી આવ્યા છે. બટ સર આ આખી એક સિનારીઓ જોઈએ આપણે, એમાં સૌથી વધારે મોટું એક પાસું જે છે એ આપણને દેખાયું છે કે બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને ફાઇનાન્શિયલમાં સ્પેસિફિકલી NBFC આ ફ્રન્ટ ઉપરથી આપણને પાર્ટિસિપેશન ઘણું ઓછું રહ્યું છે, ક્રેડિટ ગ્રોથ ઘણો ઓછો રહ્યો છે. અહીંયા આપનો પર્સપેક્ટિવ શું બની રહ્યો છે? હવે કદાચ આપણા સેકન્ડ ક્વાર્ટર સાથે ક્રેડિટ ગ્રોથમાં પણ પિકઅપ આવતા જોઈશું? ક્રેડિટ ગ્રોથ ઇમિડિયેટલી નહીં આવે. વોટ આઈ એકચ્યુઅલી 2-4 મિનિટ પહેલા જ આપણે જે વાત થઈ, અક્રોસ ઇન્ડિયા કોર્પોરેટ સેક્ટરની બેલેન્સ શીટ ડીલિવરેજ કરવી છે, પોતાના જે લોન લીધેલા છે તે પાછા કરે છે. એન્ડ એના લીધે આપણે જોઈએ તો બેંક્સ આર ફાઇન્ડિંગ ન્યૂ એવેન્યુઝ ફોર લેન્ડિંગ એન્ડ દે આર લુકિંગ એટ સેફર એવેન્યુઝ. કારણ કે જે હિસાબે હજી પણ અનિશ્ચિતતા વધી જાય છે કે જેમ લોકડાઉન આવે, કોવિડની વેવ્સ આવે તો તેના લીધે કલેક્શન ઉપર ફરક આવે છે. તો આપણે જોયું કે દે આર ફોકસિંગ કે ઘણા સારા મિડ કેપ, સ્મોલ કેપ બેંક્સ આર લુકિંગ એટ ન્યૂ એવેન્યુઝ લાઈક ગોલ્ડ લોન ફાઇનાન્સિંગ,
દે આર ગેટિંગ એગ્રેસિવ ઇન હોમ લોન ફાઇનાન્સિંગ. તો એવા બધા સેક્ટર્સ ઉપર જે પહેલા ફોકસ નહોતો એ અત્યારે છે. સો ઇન ધ ઇમિડિયેટ ટર્મ ક્રેડિટ ગ્રોથ પિકઅપ મે નોટ હેપન, બટ અલ્ટિમેટલી ફર્સ્ટ સ્ટેપ કોઈ પણ બેંકના રેટિંગ કે એનબીએફસી સેક્ટરના રેટિંગ માટે છે કે તમારે જે પહેલાના લોન આપેલા છે ત્યાંની કલેક્શન એફિશિયન્સી કેવી છે, ત્યાંના ગ્રોસ એનપીએસ કેવા મૂવ થઈ રહ્યા છે, અને એ કલેક્શન સારા હોય then as and when economy recovers તો ત્યારે નવો incremental loan આપવામાં એક gradually that is the thought process one should it be. અને the whole market or the whole banking sector is looking at the point કે જેમ 2003 ના જંકચર ઉપર આપણે ઊભા હતા કે એક બહુ મોટા રેલી થઈ હતી, not from a stock market perspective but old economy stocks, that means old economy sector, that is manufacturing, capital goods, real estate, power. તો ઘણું ખરું આપણે સિમિલારિટીઝ આપણે જોઈ શકીએ કે આજે પણ આપણે ત્યાં એ જંકચર ઉપર ઊભા છીએ કે આ ઓલ્ડ ઇકોનોમી સેક્ટર્સમાં કદાચ પિકઅપ આવશે, એન્ડ વન્સ there is reasonable assurance કે ઇકોનોમી ઇઝ ઓન અ સ્ટ્રોંગ ફૂટિંગ તો ત્યારે પર્ટિક્યુલર આ બધા સેક્ટર્સ ડ્રાઈવ કરશે એક ક્રેડિટ ગ્રોથ માટે. પણ અત્યારે જે ફોકસ બેંક્સ કે એનબીએફસી નું છે એ છે કે જે પાસ્ટમાં લોન આપેલા છે ત્યાં ગ્રેજ્યુઅલી કલેક્શન એફિશિયન્સી કેવી આવી રહી છે, કારણ કે કોવિડ વેવ 1 માં એક્ઝેક્ટ ફિગર ખબર જ નહીં પડી કારણ કે મોરેટોરિયમે ઘણી બધી વસ્તુઓને પોસ્ટપોન કર્યું હતું. વેવ 2 માં ધીમે ધીમે જેમ અત્યારે આ સપ્ટેમ્બર ક્વાર્ટર રિઝલ્ટ આવશે જ્યાં ઇકોનોમી ફર્સ્ટ ટાઈમ એક નોર્મલાઇઝ લેવલ ઉપર ઓપરેટ કરી છે આખા ક્વાર્ટર માટે, ત્યારે મહત્વનું રહેશે કે ત્યારે જીએનપીએસ, નેટ એનપીએસ અને ઓવરઓલ લોન કલેક્શન્સના ફિગર કેવા રહેશે. પણ ત્યારે તમે જો તમે રિકવરીની વાત કરી રહ્યા છો ત્યારે આપણે જો રિટેલ સેગમેન્ટને જોઈએ કે તમે અગર ફૂટવેર સેગમેન્ટ જુઓ કે એપરલ સેગમેન્ટ જુઓ તો ત્યાં જે ડિમાન્ડ કે જે જોવા મળવી જોઈએ એઝ પર ફેસ્ટિવલ સિઝન જે રીતે આગળ પેન આઉટ થઈ રહી છે એવી જોવા નથી મળી રહી, કાં તો એ સ્ટોકમાં એટલું રિફ્લેક્ટ નથી થઈ રહ્યું. એને તમે કઈ રીતે મૂલવો છો? એ પછી એવેન્યુ હોય, જુબિલન્ટ ફૂડ હોય કે પછી ટ્રેન્ટ હોય, બાટા હોય, કઈ રીતે આ સેગમેન્ટને મૂલવો છો? આ રિટેલ ને બે આપણે પાસામાં સ્પ્લિટ કરીએ. જો તમે એવેન્યુ નો એક્ઝામ્પલ આપ્યો તો દેટ ઇઝ સ્ટેપલ સ્પેસ કે એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, ત્યાં એક કન્ઝમ્પશન જે છે એ ચાલુ જ રહેશે, બહુ મોટો ગ્રોથ નહીં આવે, બહુ મોટું ડિક્લાઇન નહીં આવે, બટ ઇન અ સ્ટેબલ વે દેટ વિલ કન્ટિન્યુ ટુ ગ્રો એટ ઇટ્સ ઓન પેસ. બટ આપણે જે બીજા વસ્તુની વાત કરીએ, એપેરલ છે કે બાટા છે કે બીજા બધા, a lot of patterns have changed કે now due to work from home maybe official bata footwear is not required, now flip flops are required or slippers are more of required. તો ઘણા બધા ચેન્જીસ પેટર્નમાં થયા છે. અને ત્રીજી વસ્તુ એ છે કે આપણે જે અત્યારે કમ્પેરિઝન કરી રહ્યા છે કે બહુ મોટો પિકઅપ આવશે, એ આપણે સરખામણી કરી રહ્યા છે કે એક ગયા વર્ષને જે ઓપનિંગ અપ ટ્રેડ હતું તો ત્યાં એક બહુ મોટી પેન્ટઅપ ડિમાન્ડ હતી, તો એના લીધે એક આપણને સારો એવો બેઝ દેખાયો હતો. પણ આ વખતે યુઝ્યુઅલી થ્રુ ઓનલાઈન મોડલ ઓર સમથિંગ એટલો મોટો લોકડાઉનનો ઇમ્પેક્ટ આ એપ્રિલ ટુ જૂન ક્વાર્ટરમાં નહીં આવ્યો, તો એના લીધે આપણે જોયું કે બહુ મોટો પેન્ટઅપ ડિમાન્ડ કે ઓવરઓલ આ વસ્તુ કલ્મિનેટ નથી થઈ રહી. બટ એક ટ્રેન્ડ ઘણી બધી સેક્ટર્સમાં પ્રિવેલન્ટ થઈ રહ્યું છે કે અનઓર્ગેનાઇઝ ટુ ઓર્ગેનાઇઝ નું શિફ્ટ જે છે આ કોવિડના લીધે એ બહુ વધારે થયું છે. યુ ટેક કેટેગરીઝ લાઇક પેન્ટ્સ, યુ ટેક કેટેગરીઝ લાઇક હોમ વાયર્સ કે એમાં જે બધા પ્લેયર છે એમાં 40% અનઓર્ગેનાઇઝ માર્કેટ હતું, એ માર્કેટમાં ઘણો ખરો શિફ્ટ જે છે ઓર્ગેનાઇઝ માટે થયો છે. સર, આ ડોમેસ્ટિક ફ્રન્ટની આપણે જે ડિમાન્ડ આઉટલુકની વાત કરી રહ્યા છે એમાં એક પાસું થોડુંક હવે ગ્લોબલ પર્સપેક્ટિવનું પણ ઉમેરવા માંગીશું, કારણ કે જે પ્રમાણે આપણે જોઈએ તો ચાઇના +1નો બેનિફિટ આપણને ઓલરેડી આપણા સ્પેશિયાલિટી કેમિકલ સેગમેન્ટમાં આવતો દેખાયો છે. હવે અધર ગુડ્સના ફ્રન્ટ ઉપર પણ આપણને આ બેનિફિટ આવતા દેખાઈ રહ્યા છે, જેમાં ટેક્સટાઇલ્સથી માંડી આપણા ફાર્મા કંપનીઝ માટેનું એક પોઝિટિવ ટ્રેક્શન આપણને બનતું દેખાયું છે અમેરિકા અને યુરોપના કન્ટ્રીઝની અંદર. આ પાસાને આપ કેવી રીતના રહો છો? આપણા એક્સપોર્ટ્સ હવે અહીંયાથી સુધરતા દેખાઈ શકશે ને આપણે કદાચ જો એક્સપોર્ટ અહીંયા આપણું વધતું દેખાય છે તો એના માટે આપણી પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે? ફર્સ્ટ ઓફ ઓલ જેમ તમે કહ્યું તેમ ઘણા સેક્ટર્સમાં એક ટ્રેક્શન એવું જોયું છે. જેમ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ જે છે ત્યાં જે વેલ્યુ સેગમેન્ટમાં કંપની જે એક્સપોર્ટ કરી રહી છે ઇન્ડિયાની જ્વેલરી કે આર્ટિફિશિયલ જ્વેલરી કે લેબ ગ્રોન ડાયમંડ્સ, હવે ડાયમંડ્સમાં પણ લેબોરેટરી ગ્રોન ડાયમંડ્સ આવી ગયા છે, એ કંપની પર્ટિક્યુલર સેક્ટરમાં કામ કરી રહી છે. ત્યાં ખાસી એવી ડિમાન્ડ છે કારણ કે યુએસમાં જે હિસાબે સ્ટિમ્યુલસ આવ્યું અને ત્યાં જે હિસાબે મની ઇઝ બીંગ ફ્લોડ,
એના લીધે ત્યાં પરચેસીસ વધી ગયા છે. તો ઇન્ડિયાથી જે એક્સપોર્ટ થાય છે જેમ્સ એન્ડ જ્વેલરી, સ્પેશિયલી નોટ ઇન ધ વેરી એક્સપેન્સિવ સેગમેન્ટ ઓફ લાઈક ડાયમંડ્સ બટ લેબોરેટરી ગ્રોન સેગમેન્ટ, મિડ સાઇઝ, વેલ્યુ ફોર મની સેગમેન્ટ, ત્યાં ડિમાન્ડ બહુ સારી છે. ટેક્સટાઇલ્સનું આપણે ઓલરેડી જોયું. સો વેધર ઇટ ઇઝ લિનન, અપહોલ્સ્ટ્રી ઓર ગ્રેજ્યુઅલી ઇટ ઇઝ કમિંગ ટુ ધ સ્પિનિંગ સેક્ટર, તો ત્યાં એક ડિમાન્ડ બહુ સારી આવી રહી છે. ત્રીજું આપણે એક ઉદાહરણ કહીએ તો દર વખતે છેલ્લા સેરામિક સેક્ટર કે ટાઇલ સેક્ટરની વાત કરીએ તો છેલ્લા 10 કે 20 વર્ષમાં જ્યારે પણ ડોમેસ્ટિક માર્કેટમાંથી ડિમાન્ડ આવતી હતી તો ઓર્ગેનાઇઝડ પ્લેયર્સ કમ્પ્લેન કરતા હતા કે મોરબી સેગમેન્ટથી ઘણા બધા ટાઇલ્સ આવી જાય છે એન્ડ ધેટ્સ વાય દે કેનોટ પાર્ટિસિપેટ. હવે કેટલા સમયથી એવું છે કે મોરબી ઇઝ ફુલ્લી બુક્ડ ફોર ધી એક્સપોર્ટ માર્કેટ, અને એના લીધે ડોમેસ્ટિકમાં જે રેસિડેન્શિયલ સેગમેન્ટમાંથી જે ડિમાન્ડ આવી રહી છે રિયલ એસ્ટેટમાં એ ઓર્ગેનાઇઝડ પ્લેયર્સ કેટર કરી રહ્યા છે. રાજસ્થાનના માર્બલ પ્લેયર્સ જે છે ત્યાં દે આર સીઇંગ દે આર બુક્ડ ફોર સેવરલ મંથ્સ ફોર ધેર ડિમાન્ડ ઇન ધ એક્સપોર્ટ માર્કેટ. તો ઘણા ખરા પેટર્ન ચાઇના +1 ના લીધે ચેન્જ થઈ રહ્યા છે અને એક્સપોર્ટ ડિમાન્ડ ઘણી ખરી સારી છે. એન્ડ યોર લાસ્ટ ક્વેશ્ચન કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિલ ટેક ઇટ્સ કોર્સ ઓફ ટાઈમ. ઇટ ઇઝ કે આજે જે જરૂરત લાગી છે તો એ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. આજે આપણે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની વાત કરી રહ્યા છે, તેનું જે કન્ટેનરાઇઝેશનનું જે થીમ છે કે જેની ઉપર કોન્કોર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કામ કરી રહ્યા છે. સો અલ્ટિમેટલી ધ હોલ થીમ ઇઝ connecting Delhi and other markets to the western part and the eastern part, which is mineral rich region, through a freight corridor. કે એ જે પહેલાની જે ગુડ્સ ની જર્ની હતી જે 80 કલાકની હતી એ હવે 27 કલાકની અંદર થઈ જશે. So gradually steps are in there moving in that direction. There are some delays, but maybe 1.5 years activity થઈ રહી છે. So it will pick up. તો તમે અત્યારે ક્યાં રોકાણની તક જોઈ રહ્યા છો, અથવા તો તમે ક્યાં રોકાણ એમ થઈ શકે કે વધારે વેલ્યુએશન મોંઘા છે ને ત્યાંથી એક્ઝિટ લેવાનું વિચારી રહ્યા છો? ઓવરઓલ જે આપણે જોયું કે 2010 થી 2020 નો જે ડિકેડ હતો તે હતો એફએમસીજી ફોકસ કંપનીઝનું, કન્ઝમ્પશન થીમ ઉપરનું. તો તેમાં આપણે જોયું કે કંપનીઝ જે છે આજે એ 60, 70, 80 ના પી મલ્ટિપલ ઉપર ચાલી રહી છે. So if you ask me personally કે આજે નવું રોકાણ આ સેક્ટરમાં કરવું જોઈએ કે નહીં, કે જ્યાં ઓલરેડી વેલ્યુએશન્સ આજે 60, 70, 80 ના પી મલ્ટિપલ ઉપર છે, તો આઈ વુડ ડિસ્કરેજ યુ ફ્રોમ ધેટ. આજે ઘણા બધા એવા કંપનીઝ જે છે કે સપોઝ કેબલ્સ, વાયર્સ કે જે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટથી સંકળાયેલા સેગમેન્ટ છે, કે કેપિટલ ગુડ્સથી સંકળાયેલા સેગમેન્ટ છે, કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, મિડ સાઇઝ હાઉસિંગ ફાઇનાન્સ કે જ્યાં એસેટ ક્વોલિટી પાસ્ટમાં બહુ સારી રહી છે અને હવે આપણે વિચારી રહ્યા છે કે ત્યાં પિકઅપ સારો આવશે, તો ધોઝ સેગમેન્ટ્સ કુડ પિકઅપ વેલ. કંપનીઝ જે આઈટીમાં સ્મોલ કેપ કંપનીઝમાં જે છે ત્યાં વેલ્યુએશન હજી પણ સારો એવો છે, કારણ કે લાર્જ કેપ મિડ કેપમાં ખાસી એવી રેલી આવી ગઈ છે. તો આઈટી સ્મોલ કેપ will do well. કેપિટલ ગુડ્સથી સંકળાયેલી કંપની અને ટેક્સટાઇલ સેક્ટરને હેલ્પ કરનારી એન્સિલરી કંપનીઝ કે ટેક્સટાઇલની મશીનરી બનાવવાની કંપનીઝ, આઈ થિંક ધોઝ વિલ હેવ ગુડ ટાઈમ્સ ગોઈંગ ફોરવર્ડ એન્ડ વેલ્યુએશન્સ માં હજી પણ સ્ટીમ છે. ગ્રેજ્યુઅલી ધ ફોકસ વુડ બી અર્નિંગ્સ એન્ડ અર્નિંગ્સ. નેક્સ્ટ મંથ ઓનવર્ડ્સ અર્નિંગ સીઝન ચાલુ થઈ જશે. યુ વિલ હેવ ધ બેલેન્સ શીટ, ધ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. ઇટ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ કે જો એ વસ્તુ જોવાનું કે કઈ કંપનીઝની બેલેન્સ શીટમાં ડેટ કેટલું ઓછું કર્યું અને ઓવરઓલ પ્રોફિટેબિલિટી એન્ડ માર્જિન લેવલ્સ કેવી રીતે પેન આઉટ થઈ રહ્યા છે. એન્ડ આઈ એમ શ્યોર that earning season will surprise positively. ઓકે તો આ એક પર્સપેક્ટિવ આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. પણ એઝ વેલ એઝ સર જે ગ્લોબલ માર્કેટના સિનારીઓની સાથે સાથે આપણા માર્કેટ્સની અંદર આપણે જે અર્નિંગ્સના ફોકસને આપણે જોઈ રહ્યા છે એમાં એક પર્ટિક્યુલર વર્ટિકલ એ છે ફાર્મા સ્પેસનું. કારણ કે અહીંયા આપણે જોયું તો જે લાસ્ટ ક્વાર્ટરના આંકડાઓ જોયા ત્યાં આપણે જોયું કે કોવિડની સિચ્યુએશન જેમ જેમ કંટ્રોલમાં આવતી ગઈ એમ આ બધી જ કંપનીઓના માર્જિન્સ જે છે એ આપણને ઘટતા દેખાયા છે. અને આ વખતે ઘણા બધા એપીઆઈ કંપનીઝ છે એના ફ્રન્ટ ઉપર આપણે આ સિનારીઓ ઓલરેડી Q1ના આંકડાઓમાં જોયો છે. તો આ ફાર્મા કંપનીઝ માટે આપને શું લાગે છે કે પરિણામ સાથે આ બધા કંપનીઝ છે થોડાક સાઇડવેઝ રહેતા દેખાશે કે પછી અહીંયા પરિણામો ફરીથી આપણને એક રોબસ્ટ આવતા દેખાશે? ફાર્મા સેક્ટરમાં સિલેક્ટિવ રહેવું બહુ જરૂરી છે. I guess there were lot of disappointments in Q1. ઘણી બધી ફ્રન્ટલાઇન કંપનીઝે ડિસઅપોઇન્ટ કરેલું, બટ ઘણી બધી મિડ કેપ ફાર્મા કંપનીઝ જે છે કે જે CDMO સ્પેસ ઉપર પણ ઘણી બધી કંપનીઝ કામ કરી રહી છે અને ક્રેમ સ્પેસમાં કામ કરી રહી છે,
ત્યાં આ ચાઇના +1 ફેક્ટરના લીધે ખાસી એવી એક ડિમાન્ડ પણ આપણને જોવા મળી, કન્સિસ્ટન્ટ બેસિસ ઉપર જોવા મળી. તો એના લીધે એ પર્ટિક્યુલર સેગમેન્ટ એક સારું રહેશે. પણ ફાર્મામાં સિલેક્ટિવ અને ચૂઝી રહેવું બહુ જરૂરી છે. એક જનરલાઇઝ નહીં કરી શકાય કે ફાર્મા ઓવરઓલ સેક્ટર માટે કેવું રહેશે, બટ ઘણી ખરી કંપનીઝના આપણે જે જોઈએ કે અર્નિંગ્સ કે નવા ડ્રગ મોલિક્યુલ્સ કે ફાઇલિંગ્સ કેવા છે, તો તે હિસાબે એક સિલેક્ટિવ કોલ લેવું બહુ જરૂરી છે. વિશાલજી, હું એક એનર્જી સેગમેન્ટથી વાત કરવા માંગીશ, કારણ કે રિન્યુએબલ એનર્જી તમે જો આ સેગમેન્ટ હવે ધીરે ધીરે ગ્રોથ પકડી રહ્યું છે. ઇનફેક્ટ તમે જો જે પીએમ મોદીનું જે ટાર્ગેટ છે 2030 સુધીમાં ઓલમોસ્ટ 450 ગીગાવોટનો ટાર્ગેટ છે અને અત્યારે ઓલમોસ્ટ આપણે 100 ગીગાવોટ પર પહોંચી ગયા છે. તમે આ સેગમેન્ટને કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ કંપનીઝ ફોકસમાં રાખવી અને શું ખાસ ધ્યાન રાખવું? ઘણી કંપનીઝમાં એવું એક ટ્રેન્ડ બદલાઈ રહ્યું છે. એક તો ઈવીના લીધે પાવર કંપનીઝ નું જે ટ્રેન્ડ છે, અને બીજું જે તમે રિન્યુએબલ કીધું, તો એમના ઇન્ટરનલ મિક્સમાં જે આગળ જતા કેપેક્સ આવવાનું છે તે સોલર રિલેટેડ કેપેક્સ વધારે છે અને એ મિક્સ ચેન્જ થઈ રહ્યું છે. બીજી બાજુ આપણે થોડા સમય પહેલા જે સેક્ટર્સનું ડિસ્કશન કર્યું, એ પર્ટિક્યુલર સેક્ટર્સ ઇકોનોમી માટે બહુ જરૂરી છે. એ પર્ટિક્યુલર સેક્ટર્સની ડિમાન્ડ વધી છે. એક્ઝામ્પલ ટેલિકોમ. પહેલા ટેલિકોમના સબસ્ક્રાઇબર કેટલા હતા, આજે સબસ્ક્રાઇબર કેટલા છે. તેવી જ રીતે પાવરનું જનરેશનનું યુનિટ કેટલું હતું કન્ઝમ્પશનનું, અને આજે પાવરનું કન્ઝમ્પશન કેટલું વધારે છે. પણ તે હિસાબે ઇકોનોમીમાં નવા ત્યારે જ આપણે જોઈ રહ્યા છે આ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ જે છે અત્યારે ખાસું વિકસતું દેખાઈ રહ્યું છે. બધી કંપનીઝ એના પર ફોકસ કરી રહી છે. આપણને ખ્યાલ છે રિલાયન્સે પણ આમાં આગળ કામકાજ વધાર્યું છે અને બીજી કંપનીઝ પણ હવે એમાં આગળ વધી રહી છે. કારણ કે તમે જો રિન્યુએબલ એનર્જી હોય કે ઈવી સેગમેન્ટની જે અત્યારે વિશાલ વાત કરી રહ્યા છે, એમાં આગળ ફ્યુચર બ્રાઇટ અત્યારે દેખાઈ રહ્યું છે. વિશાલ, ટેકનિકલ કારણોસર તમને વધુ સાંભળી ન શક્યા, તમે ફરીથી કહી શકો તો? યા પ્લીઝ. કે આપણે જોયું કે નવા પાવર પ્લાન્ટ બહુ ઓછા એડ થયા છેલ્લા 10 વર્ષમાં, પણ પાવરની કન્ઝમ્પશનની ડિમાન્ડ એડ થઈ. દેટ મીન્સ પાવર ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ ઇકોનોમી. સો નાઉ ધોઝ કંપનીઝ જે ફોકસ કરી રહી છે કે એક બાજુ બેલેન્સ શીટને ડિલિવરેજ કરવાનું, બીકોઝ પાવર ઇઝ અ કેપેક્સ હેવી સેક્ટર, અને બીજી બાજુ જે નવું એડિશન થઈ રહ્યું છે એ પોતે રિન્યુએબલમાં થઈ રહ્યું છે, સોલરમાં થઈ રહ્યું છે, and not in coal based power plant. So those companies have a bright future, and overall as a concept, જેમ EV pickup લેશે as a concept, એ companies innovative રીતે ઘણા ખરા ફ્યુલ પમ્પ જોડે ટાઈપ કરી રહી છે કે EV penetration એક કન્ટ્રીમાં વધે. So those companies will have a bright future going forward. ઓકે વિશાલજી, ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી અને ઘણા બધા સેક્ટર્સ ઉપર આપનો વ્યૂ સાંભળવા મળ્યો અને અર્નિંગ સિઝન માટેના આઉટલુક ખાસ કરીને અત્યારે જે સમજવા મળ્યા છે એ સમગ્ર વિગતો માટે ઘણો આભાર સર આપનો. તો એ સાથે જ હાલ આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને નિશાને પણ આપજો રજા, પણ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.